રાજકોટ ધોરાજી ઉપલેટા પંથક માટે આજે મોટા આનંદના સમાચાર। પોરબંદરથી રાજકોટ વચ્ચે બે નવી ટ્રેન શરૂ થતા સમગ્ર વિસ્તારમાં હરખની હેલી જોવા મળી રહી છે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના પ્રયાસો અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મંજૂરીથી આ નવી સેવા શરૂ થઈ છે, જેનાથી હજારો વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને દૈનિક મુસાફરોને મોટો ફાયદો થશે। માત્ર 45 રૂપિયામાં પોરબંદરથી રાજકોટ પહોંચવાનું હવે શક્ય બન્યું છે, જ્યારે મંથલી પાસથી આ મુસાફરો તો માત્ર 300-400 રૂપિયામાં જ થઈ શકશે। પોરબંદરના મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ ટ્રેનને સામાન્ય લોકો માટે અતિ મોટો લાભ ગણાવ્યો છે। વેસ્ટર્ન સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશનના પ્રમુખ વિઠ્ઠલભાઈ કોરડિયાએ સરકારનો આભાર માનતા સાથે પોરબંદર હરિદ્વાર, પોરબંદર મુંબઈ અને સાંત્રા ગાછી ટ્રેનને અઠવાડિયામાં 3 દિવસ કરવાની માંગ પણ મૂકેલી છે। આ નવી ટ્રેન સેવા ધોરાજી, ઉપલેટા અને જામજોધપુરને રાજકોટ સાથે મજબૂત કરી જોડશે અને વિસ્તારના વિકાસને નવી દિશા આપશે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। વિઠ્ઠલભાઈ કોરડિયા, પ્રમુખ વેસ્ટર્ન સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશન। આ ટ્રેક નવો શરૂ થયો ત્યારથી આ પેસેન્જર એસોસિએશન પ્રયાસ કરે છે અને લોકોને દ્વારા જે માગણીઓ આવે છે એ માગણીઓને અધિકારીઓ અને સંસદ સભ્યો સુધી અમારી માગણીઓ પહોંચાડીને અમે ઘણી બધી ટ્રેનો લીધી છે। હજુ પણ અમારી 3 માગણીઓ છે એ ઊભી છે। લાંબા અંતરની 3 ટ્રેનો, એટલે એક પોરબંદરથી હરિદ્વાર, પોરબંદરથી બોમ્બે અને સાંતરાગાછી જે ટ્રેન છે વીકલી, એને અઠવાડિયામાં 3 દિવસ કરવી। જો આટલું થાય તો આ વિસ્તારની જે જનતા છે એને રેલવેનો પૂરતો જે લાભ મળવો જોઈએ એ મળે અને સરકારે જે આ કરોડો રૂપિયા ખર્ચ્યા છે એ આપણે લેખે લાગે। આજે રાજકોટથી પોરબંદર ટ્રેન શરૂ થવાથી શું કહેશો? રાજકોટથી પોરબંદર અને પોરબંદરથી રાજકોટ 2 જોડી ટ્રેન શરૂ થઈ છે। માનનીય આપણા સાંસદ અને કેન્દ્રના મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસથી આ ટ્રેનો શરૂ થઈ છે। મનસુખભાઈને અમે હજી પણ રજૂઆત કરવાના છીએ કે અમારી જે લાંબા અંતરની ટ્રેનો છે એ લાંબા અંતરની ટ્રેનોને પણ મહત્વ આપી અને વહેલી તકે શરૂ કરાવે। વિઠ્ઠલભાઈ કોરડિયા, પ્રમુખ વેસ્ટર્ન પેસેન્જર એસોસિએશન। અમે છેલ્લા 10 વર્ષથી વિવિધ ટ્રેનો માટે પ્રયાસ કરીએ છીએ। અમારા પ્રયાસને સફળતા પણ મળી છે, ઘણી બધી ટ્રેનો પ્રાપ્ત થઈ છે। આજે આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસથી 2 જોડી ટ્રેન રાજકોટ પોરબંદર, પોરબંદર રાજકોટથી મળી છે। આ વિસ્તારની જનતાને એનો ખૂબ લાભ મળશે, કારણ કે ભાડું પણ સસ્તું છે, લોકોને સસ્તા ભાડામાં આરામદાયક મુસાફરી થઈ શકશે। આ ટ્રેનો શરૂ થવાથી આ વિસ્તારના લોકો ખૂબ ઉત્સાહિત છે। આજે એ ટ્રેનને વધારવા માટે અહીંયા ઘણા બધા લોકો છે એ જુદા જુદા ગામડામાંથી, પાટણ, સુકેડી જેવા ગામડેથી પણ લોકો ટ્રેનને વધારવા માટે આવ્યા છે। અમારી જે 3 ટ્રેનની માગણી છે એ અમે મનસુખભાઈ સામે મૂકવાના છીએ। લાંબા અંતરની ટ્રેનોની જરૂર છે, આ ટ્રેનો છે હવે અમારા માટે પર્યાપ્ત છે, તો નવી ટ્રેનો માટે મનસુખભાઈ અમને સહકાર આપે એવી અમારી વિનંતી છે। પ્રાઇવેટની મુસાફરી સામાન્ય રીતે અત્યારે એસટી કરતા લોકો ટ્રાવેલ્સમાં વધારે મુસાફરી કરે છે। ટ્રાવેલ્સની મુસાફરી એક તો મોંઘી છે અને જોખમી છે, એટલે જોખમી મુસાફરીમાંથી મુક્તિ મળે અને સસ્તી મુસાફરી મળે એટલા માટે આ ટ્રેનો બહુ જરૂરી હતી અને ખૂબ લાભદાયક છે। 2 ટ્રેનો આપવામાં આવી છે, 2 જોડી ટ્રેન આપવામાં આવી છે, રાજકોટથી પોરબંદર, પોરબંદરથી રાજકોટ, અને આવતીકાલથી પેસેન્જરો માટે આ ટ્રેન માટે ટિકિટો ચાલુ થશે। પોરબંદરથી રાજકોટ જવા માટે અત્યાર સુધી મોટે ભાગે જે ટ્રેનો મળતી હતી એ વાયા જામનગર થઈને આવતી હતી, પરંતુ પોરબંદર, રાણાવાવ, વાંસજાળિયા, પછી જામજોધપુર, ઉપલેટા, ધોરાજી, જેતલસર, ગોંડલ, આ રૂટ ઉપર બહુ જ ઓછી ટ્રેનો હતી। એ બાબતે પોરબંદરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને બધા લોકોએ રજૂઆત કરી હતી। એ સંદર્ભમાં હું માનનીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનું છું કે એણે આ રૂટ ઉપર 2 સેટ ટ્રેનો મૂકી, એને કારણે આવવા જવા માટે નવી 2 ટ્રેનો ઇન્ટ્રોડ્યુસ થઈ છે, સવારે અને સાંજે। એને કારણે જે વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા કેટલાય લોકો, જે કામદારો, કર્મચારીઓ અને રોજ રાજકોટની વચ્ચે આવવા જવાવાળા લોકોને ખૂબ મોટો ફાયદો થશે। અને એને કારણે જે આ રૂટ છે આખો, જેમાં રાજકોટ જિલ્લાના પણ અમને અમુક તાલુકાઓ આવે છે,
જામનગરનો એક તાલુકો આવે છે અને આપણે દેવભૂમિ દ્વારકાનો એક તાલુકો આવે છે. પોરબંદરના ત્રણ તાલુકાના આવે છે. એને ખૂબ જ ફાયદો થવાનો. માત્ર 45 રૂપિયાની અંદર પોરબંદરથી રાજકોટ જઈ શકશે. અને સાથે સાથે જે લોકોને પાસ છે, મંથલી પાસ, એને તો મહિનાના 250, 300 કે 400 રૂપિયાની અંદર આ જેટલી વખત જવું હોય એટલી વખત જઈ શકશે. ખૂબ જ મોટો ફાયદો આને કારણે થવાનો. અને આખી અર્થવ્યવસ્થા છે એને બદલાવની અંદર પણ આ ટ્રેન ફાયદો કરશે. રાજકોટથી આગળ મુસાફરી જેને કરવી છે એને પણ કનેક્ટિવિટી મળશે. થેન્ક યુ.